મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલુ આહિર. મિત્રો આજે ખાસ તો તમામ 18 વર્ષની એક વાત કરવા માંગુ કે હમણાં એક વિવાદમાં, બગદાણા વિવાદમાં બહુ લોકોએ આહિર સમાજને ટાર્ગેટ કરી લીધું. મિત્રો નવા વિડીયોની માલમાં તમારું સ્વાગત છે. લાલાભાઈ આહિર વાત કરી રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી વિશે વાત કરી રહ્યા છે. મિત્રો ચાલો આપણે વિડીયો સાંભળીએ શું કહી રહ્યા છે પરસોત્તમભાઈ અને હીરાભાઈ સોલંકી વિશે. ચાલો મિત્રો વિડીયો સાંભળીએ. ધોકા ઉપાડવાની વાત કરી તો મિત્રો ખાસ મારે, હું તો પેલા 18 વર્ષને પ્રેમ કરું, હું કોઈ સમાજને ટાર્ગેટ કરતો નથી, પણ મારે ફક્ત મને ફક્ત પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને કહેવાનું કે તમે ધોકા ઉપાડવાની વાત કરી તો એ ધોકા ઉપાડવાની વાત કોને કરી એ તમે એમાં બોલો. મભંગમાં ન બોલવાનું હોય, મભંગમાં ન બોલાય, કેમ કે આ વિવાદ હાલે એટલે કહું છું. આ વિવાદ ન હોત ને તો કઈ વાંધો નતો. આ વિવાદમાં તમે એમ કહો કે જરૂર પડી તો ધોકા ઉપાડી લેશું. એટલે મિત્રો હું તો હર્ષ સાહેબ સંઘવીને પણ કહેવા માંગુ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી એવડા હોદ્દેદાર હોય કે જો આવી રીતના અત્યારે અભદ્ર ટિપ્પણી કરી નાખે કે ધોકા ઉપાડી લેશું, આમ કરી નાખશું, તો સાહેબ આ યોગ્ય વાત નથી. આ બે સમાજમાં જાતિ વિવાદ ઉપાડવાની વાત થઈ ગઈ ને અમુક લોકો ઘણા આહિર સમાજને ટાર્ગેટ કરે. એવું નથી કે ભાઈ નથી કરતા, કરે છે કે ભાઈ એ મુદ્દો મિત્રો હું કહેવા માંગુ કે ભાઈ લુખ્ખો જહીરાજ કે ભાઈ લુખ્ખો જહીરાજ છે. કેમ તો ભાઈ મારવા વાળા કોળી પણ હતા તો એના નામ લઈને કયો લુખ્ખો એ છે? તો એ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને નથી દેખાતું ભાઈ? આ તમામ 18 વર્ષને કહેવા માંગુ કે આ જાતિ વિવાદ કરીને તમારે જાવું ક્યાં? તમે એમ કહેતા હોય ભાઈ એક સમાજથી ચૂંટણી જીતાતી નથી હો, ગમે એવડો સમાજ હોય, 18 વર્ષની જરૂર પડે ચૂંટણી માટે, એક સમાજથી ચૂંટણી નથી જીતાતી. ને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એમ કહે કે અમે ધોકા ઉપાડી લેશું, આમ કરી લેશું. તો અમારો ઇતિહાસ ખબર છે બધાયને, તમામ લોકોને ખબર છે કે ભાઈ ગાયું માટે થઈ, બેનું દીકરીઓ માટે થઈ, અમે દેશ માટે થઈ અમે હથિયાર ઉપાડેલા છીએ ને હજી જરૂર પડી ને તો અમે હથિયાર ઉપાડવા રાજી છે. એટલે એ ખાસ મગજમાં નોંધ લેજો. એટલે ખોટા તમે છે ને ભાષણ તમારા ગમે એમ આપી દઉં માં કે કોઈની પણ લાગણી દુભાય તો તમારે બોલાય કે કીની હિસાબે અમારા ધોકા ઉપાડવા. ભાઈ તમારે ભાષણ કરવા હોય તો એવી ઘણી તમારી મેટલો એવી થઈ કે હમણાં ટૂંક સમયમાં કે ભાઈ આપણે ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામમાં એક દીકરી, એક કોળી સમાજની દીકરી આત્મહત્યા કરી ગઈ, બ્લેકમેલ કરી ગયો. ત્યાં કોઈ બોલ્યા નથી, ત્યાં તો ધોકા ઉપાડવાની વાત કરો. કેમ નથી કરતા ધોકા ઉપાડવાની વાત? કે ભાઈ આ જે લોકોએ એ દીકરીને બ્લેકમેલ કરી તો હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને ત્યાં બોલવું જોઈએ, ન્યાય કેવું જોઈએ કે આ નહીં ધોકા ફાડી નાખશું. એટલે તમે રહેવા ગયો બે સમાજમાં જાતિ વિવાદ કરાવવામાં. નકર અમને ખબર જ છે 18 વર્ષમાં તમે આ વસ્તુ ખોટી થાય. ખોટા રાજકારણ તમારા રહેવા ગયો. તમે રાજકારણ ખોટા રમોની બંધ કરી ગયો. તમારા તમામ લોકોને ખબર પડી ગઈ ને 18 વર્ષને ખબર પડી ગઈ કે આ રાજકારણની હિસાબે લડે છે. તમે ખોટા રાજકારણ કરવાના રહેવા ગયો ને ભાઈ તમારા કહેવાથી કોઈના કદ નાના નથી થઈ જતા ને અમારા જહીરા જાતા છે ને એના કામ બોલે છે. ત્યાં તમે વિસ્તારમાં જઈ આવો ને તો તમને ખબર પડે. અમે નથી કહેતા, ત્યાં કોળી સમાજના યુવાનો કહે છે કે અમારી બેનું દીકરીઓને કામ અપાયું, રોજગાર અપાયું, આફરા નથી નામ બોલાતા. એટલે તમામ લોકોને કહેવા માંગુ કે ખોટી રાજકારણ બંધ કરજો. ખોટી રાજકારણ બંધ કરજો. ધોકા ઉપાડવા, ધોકા લેવા તો અમે ક્યારે જ છે, પાછી પીની કરતા જ નથી. કાયદેસર હોય ત્યાં. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય સમજાવીને વંદન. બાકી અભિનય